વિવિધ માંગણીઓને લઈને સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે। સુરત શહેરમાં ડાયમંડ વર્ક યુનિયન દ્વારા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નો લઈને 30 માર્ચ 2025ના રોજ હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો। તારીખ 30 માર્ચના રોજ સુરત શહેરના રત્ન કલાકારો દ્વારા રેલી યોજવામાં આવી। ત્યાં મોટી સંખ્યામાં રેલીમાં રત્ન કલાકારો જોડાયા હતા। વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ હતી। સુરત શહેરમાં રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30 માર્ચે સામૂહિક હડતાલની જાહેરાત કરી હતી, જેને પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી છે। સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં આવતા આજે સુરત શહેરમાં રત્ન કલાકારોએ રેલી યોજી હતી। રેલીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે। વિવિધ માંગો લખેલા બેનરો સાથે રેલી સુરત શહેરના કતાર ગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી। રેલીને લઈને પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાકે જણાવ્યું હતું કે 30% ભાવનો વધારો કરવા માટે અમે 20 દિવસમાં અલ્ટિમેટમ આપ્યું હતું। 20 દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરીશું અને રેલી કાઢીશું। આજે 20 દિવસ પૂરા થયા છે, ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી, ત્યારે આજે રત્ન કલાકારો 10 વર્ષથી ભાવ વધારો થયો નથી, ત્યારે આ બાબતે અમારો વિરોધ છે। તેમણે જ વધુમાં જણાવ્યું હતું કે રત્ન કલાકારોનો મોંઘવારી મુજબ પગાર વધારવો જોઈએ અને રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધારા જોઈએ। રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે અને સરકાર એમને મદદ કરે અને આત્મહત્યા કરનારા રત્ન કલાકારના પરિવારને મદદ કરવામાં આવે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે અને આર્થિક પેકેજ જાહેર કરે અને આ જ બાબતે આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ રત્ન કલાકારોનો આક્રોશ છે અને આ રત્ન કલાકારોનો આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે, તો સરકાર અને માલિકે બંનેને સમજવું જોઈએ। સરકારે એક કમિટી બનાવી અને કમિટી વિચાર વિમર્શ કરી રહી છે। અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર રત્ન કલાકારોની મદદ માટે સરકાર આગળ આવશે। જે કે શ્રીંગોજતી સાથે સુનિલ કંજાવલા, સુરત।